પહેલાં તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. ને આજે અમારી ભારત યાત્રાનો 19મો દિવસ છે અને આપણે આજે રોકાણા હતા. તમે જોઈ લો, ચારે બાજુ જંગલ જ છે ને બસ સ્ટોપ જેવું હતું, અહીંયા રોકાઈ ગયા હતા. ને આપણે હવે થોડુંક આગળની કેદારનાથ અહીંથી 50 કિલોમીટર જેવું છે, આપણે આગળ નીકળવું છે. અને પહેલાં મસ્ત મજાનો આપણે નાસ્તો બનાવી લીધો છે, પૌવા. નાસ્તો કરીને આપણે નીકળી જઈશું આગળની સફર તરફ. તો ફૂલ બ્લોગ અમારા જોતા રહેજો, આજ ફૂલ મજા આવવાની છે. તો આપણે આવી ગયા છીએ જો કેદારનાથ, ખાલી હવે 15 કિલોમીટર જેટલું દૂર છે. આવી ગયા છીએ અને અહીંયા ઠંડી જોરદાર છે, બહુ એકદમ મસ્ત વાતાવરણ છે, ઠંડી જોરદાર છે. થોડીક ઠંડીમાં તકલીફ પડે છે પણ આવે છે મજા બહુ, કેમ અલગ છે. બાકી અમારા કિશનભાઈ બેઠા છે, બાઇક જો મોબાઈલમાં વાતો કરે છે અને આપણે મજા માણી છીએ. તો આગળ અમારો વ્લોગ જોતા રહેજો. હવે અમે જવાના છીએ ગૌરીકુંડ, આગળની સર ગૌરીકુંડ જવાના છીએ. પછી આગળ જવાના જ્યાં શિવ ને પાર્વતીના લગ્ન થયા હતા એ જગ્યા ઉપર પણ આપણે જવાના છીએ. એટલે ફૂલ બ્લોગ જોતા રહેજો, એટલે આગળની આગળ બહુ મજા આવતી રહેશે તમને, બરાબર ને? તો જોતા રહેજો ફૂલ બ્લોગ, હો ભૂલ્યા વગર. જોઈ લો એના રસ્તા તમે જુઓ, ખાલી બહુ ખ્યાલ રાખવો પડે. એક સાઈડ ખાઈ છે ને એક બાજુથી પાણા ઉપરથી પડે, બહુ ધ્યાન રાખવી પડે. નીચે તમે ખાઈ જુઓ ને ઠંડી આજ તો બહુ જોરદાર છે. લાગે છે આજે વરસાદ થશે એવું, કેમ કે આગળ લાગે જ છે કે ઝીણો ઝીણો વરસાદ જેવું આવતો એવું. રસ્તા બહુ ખતરનાક છે, એટલે બહુ જાળવીને હાલવું જોઈએ. તો ચલો આપણે મંદિરે પહોંચવા આવ્યા છીએ, પહેલાં દર્શન કરી લઈએ. તો આપણે આવી ગયા છીએ ત્રિયોગી નારાયણ મંદિર. જે આ મંદિર છે એ ઉત્તરાખંડમાં આવેલું છે. અને અહીંયા એમ કહેવાય છે કે આ એક તો પણ હખણો ના રે ક્યાંય. હવે એમ કહેવાય છે કે અહીંયા શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. અને અહીંયા વિષ્ણુકુંડ, બ્રહ્મકુંડ અહીંયા આવેલા છે. તેમાં દેવતાઓ બધા સ્નાન કરતા હતા. અને એમ કહેવાય છે કે ભગવાન વિષ્ણુ મા પાર્વતીના ભાઈ બનીને આખા લગ્નનું આયોજન કર્યું હતું. અને અંદર ભગવાન વિષ્ણુની બહુ મોટી પ્રતિમા છે. અને બીજી એક વાત કહું કે અહીંયા એક અખંડ ધૂણો છે, જે શિવ પાર્વતી અગ્નિની સાક્ષીએ જ્યાં ફેરા ફર્યા હતા એ આજ સદીઓથી એ ધૂણો અખંડ છે, હજી સુધી પણ. તમને અત્યારે આપણે જોવા નહીં મળે, કેમ કે અંદર ફોટા વગેરે કાંઈ એલાવ નથી, એટલે ફોટોનું કંઈ લેશું નહીં, થોડુંક જ લેશું. બાકી તમને આખું મંદિર જો બહારથી એકદમ કેદારનાથનું જે મંદિર છે સેમ ટુ સેમ એવું જ લાગે છે ને. જોઈ લો એકવાર તમે, જ્યાં આપણે કેદારનાથ એકદમ ઉપર જે મંદિર છે એવું સેમ મંદિર છે. જોકે અહીંયા અમે ઘણી જગ્યાએ ગયા ને, બધા મંદિરનો એકદમ જ્યાં કેદારનાથનું મંદિર છે ને એવા ને એવા સેમ જ બધા લાગે છે. અને આપણે દર્શન કરીને હવે નીકળી જઈશું આગળ. તો આપણે મંદિરે શિવ પાર્વતીના, વિષ્ણુના, બ્રહ્મકુંડ એ બધા આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા, બહુ મજા આવી ગઈ. અને આપણે અહીંથી નીકળી ગયા. આપણે એના રસ્તા તમે જુઓ કેટલા ખતરનાક છે, કેમ કે અહીંયા બાઇક હલાવવું હોય તો 20-30 બસ એટલું જ હાલે, બહુ ધ્યાન રાખીને ચલાવવું પડે. અને અહીંયા અમે નીકળતા ત્યાં તો ઝીણા છાંટાય ચાલુ થઈ ગયા, કેમ કે અને બરફ જેવું એકદમ ઠંડુ વાતાવરણ હતું, કેમ કે ચારે બાજુ બરફ જ છે. ઠંડી એ બહુ લાગતી હતી. એટલે અમે મંદિરે દર્શન કરીને આગળ નીકળી ગયા. એટલે કેમ કે પાછા વાગી ગયા હતા અમારે વધારે, 3:30-4 જેવું તો થવા આવ્યું હતું. એટલે જલ્દીથી અમારે ક્યાંક પાછું આરામ કરવાનું ગોતવું પડશે. ને હજી અમારે એક જ્યાં મેઇન એક જગ્યાએ જવાનું છે એ તમને હું બતાવીશ. એ તો બાકી છે, જે કાલે જ લગભગ મેળ આવે. હવે હા જો બાકી ફૂલ બાકા જે ગયો આમ જો, હવે ઘી લગાવી દી જો કિરણભાઈ, ઘી બી લગાવે. અને આપણે શું કે રોટલી ઉછલાવી બાકા જી ગયો, બાકી રોટલી જો વાંધો નહીં, બાકી છે વાંધો નહીં, આવશે, વાંધો નહીં આવે નોર્મલી તો. બાકી એમ જો હવે ઘી લગાવીને ખાવું પડે, શિયાળે ઘી બી લગાવીને. હા જો ઘી લગાવે અમારે કિરણભાઈ, આ જો તો હા ફૂલ બાકાજી કી વાળું કામ કરશો એક નંબર. જોઈ લો તમે ખાલી ફૂલ બાકાજી કી ભાઈ, ફૂલ બાકાજી કી. ઓહો રોટલી ભરવી ના જોઈ લો. હાવ આમ કેમ થઈ ગયા ખબર ને, હાવ બતાવવા માટે ફોલો કરતા જજો, મારું મગજ જાય રહ્યો હોય. હવે શું ખબર હે, અમારી આઈડી થોડીક માઇનસમાં હે હમણાં, ખબર નહીં કારણ એવા માઇનસમાં ગઈ આઈડી. વિડીયો નાખતા થોડોક સપોર્ટ કરો. હવે જો અમારે કિરણભાઈ શું હવે હાવ રોટલી બનાવવાથી ઉતરી, રોટલી બનાવી જ પડી, કાંઈ ના લાગ્યો હાલ્યા રાખે, કાંઈ ન હોય માર્ક લઈ જાઓ, એન્જોય કરો ફૂલ. બીજું શું બહાર નીકળતા હું બધું વધારે જોવા મળે.